મહિના પહેલા સુધી સમાચાર શું હતા કે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી ચાલી રહી છે, હજારો કારીગરો બેરોજગાર થયા છે, ટેક્સટાઇલ ડાયમંડ પોલિશિંગ આ બધા જ યુનિટ્સ બંધ થઈ રહ્યા છે, ટેક્સટાઇલમાં ડિમાન્ડ નબળી પડી છે. એવું લાગતું હતું કે સુરતનું રોજગાર બજાર એટલે કે જોબ માર્કેટ મુશ્કેલીમાં છે. પણ હવે એક નવો રિપોર્ટ આવ્યો છે અને એણે આખી સ્ટોરી બદલી નાખી છે. અને ગુજરાતના 3 શહેરોને દેશના સૌથી ઝડપથી ઉભરી રહેલા જોબ હબ્સમાં આ રિપોર્ટ સામેલ કરે છે. તો સૌથી મોટો સવાલ છે કે એક તરફ ડાયમંડ અને ટેક્સટાઇલમાં મંદી અને બીજી તરફ નોકરીઓ વધી રહી છે. બંને વાત એક સાથે કઈ રીતે સાચી હોઈ શકે? ચાલો એક પછી એક સમજીએ. સૌથી પહેલા તો છે સમાચાર આવ્યા છે, એ જે રિપોર્ટ આવ્યો છે એ શું છે એ જોઈ લઈએ. લિંક્ડઇનનો સિટીઝ ઓન ધ રાઇઝ 2026 રિપોર્ટ બહાર પડ્યો છે. આ રિપોર્ટમાં દેશના સૌથી ઝડપથી ઉભરી રહેલા 10 જોબ હબ્સ એવા શહેરોની યાદી છે અને એમાં વિશાખાપટ્ટનમ અને લુધિયાનાની સાથે સાથે સુરત પણ દેશના ટોપ 3 શહેરોમાં જે જોબ હબ્સ છે એમાં સામેલ થયું છે. અને માત્ર સુરત જ નહીં, વડોદરા પણ ટોપ 5માં છે અને રાજકોટ પણ દેશના ઝડપથી વિકસતા રોજગાર શહેરોમાં ટોપ 10માં સ્થાન મેળવી રહ્યું છે. આ સમજવું ખૂબ જરૂરી છે. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલમાં મંદી વચ્ચે કારીગરો નોકરી ગુમાવી રહ્યા છે, ત્યારે સુરત સૌથી મોટા જોબ હબ્સમાં કઈ રીતે હોઈ શકે? સમજી લઈએ. લિંક્ડઇનનો રિપોર્ટ શું માપે છે? તે વ્હાઇટ કોલર હાયરિંગ્સ એટલે કે પ્રોફેશનલ જોબ્સ માપે છે. એટલે કે આઈટી, ફાઇનાન્સ, એચઆર સેલ્સ, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લોજિસ્ટિક જેવી નોકરીઓ એમાં ગણાય છે. એટલે ડાયમંડ કારીગરોની સ્થિતિ અને કોર્પોરેટ હાયરિંગ્સ બંને અલગ વાત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ડાયમંડમાં જે કારીગરો, જે રત્ન કલાકારો કામ કરે છે એ આ પ્રોફેશનલ્સ તરીકે નથી ગણાતા. હવે જોઈએ કે સુરતમાં નોકરીઓ કેમ વધી રહી છે. કારણ નંબર 1, ડાયમંડ ઇન્ડસ્ટ્રી પોતે બદલાઈ રહી છે. ડાયમંડ પોલિશિંગમાં કદાચ કારીગરોની જરૂર ઓછી પડી રહી છે, પણ એક્સપોર્ટ કંપનીઝ હવે વધુ પ્રોફેશનલ બની ગઈ છે. કમ્પ્લાયન્સીસ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ, ડિજિટલ માર્કેટિંગ, એઆઈ આધારિત સોર્ટિંગ, ERP સિસ્ટમ્સ સાથે ગ્લોબલ સેલ્સ આ બધામાં નવી ભરતી થઈ રહી છે. એટલે બ્લુ કોલર જોબ ઘટે છે અને વ્હાઇટ કોલર હાયરિંગ વધી રહ્યું છે. કારણ નંબર 2, સુરત ડાયમંડ બુર્સ જે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે, એમાં હજારો કંપનીઓ છે. એક જગ્યાએ સમગ્ર ડાયમંડ ઇકોસિસ્ટમ અહીં આવેલી છે. એટલે હવે માત્ર ડાયમંડ પોલિશર નહીં, પરંતુ CA, ફાઇનાન્સ, લીગલ, આઈટી, HR, એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન અને બેન્કિંગ પ્રોફેશનલ્સની પણ ભારે જરૂરિયાત ઊભી થઈ છે. કારણ નંબર 3, ટેક્સટાઇલ પણ બદલાઈ રહ્યું છે. સુરત હવે માત્ર ગ્રે ક્લોથ બનાવતું શહેર નથી. ટેકનિકલ ટેક્સટાઇલ, MMF, ફેબ્રિક, બ્રાન્ડિંગ, ઈ-કોમર્સ, ડિજિટલ સપ્લાય ચેઇન, એક્સપોર્ટ મેનેજમેન્ટ આ બધામાં નવી સ્કિલ્સની માંગ વધી રહી છે અને આ બધી નવી સ્કિલ્સને સુરત અપનાવી રહ્યું છે. આ તો વાત થઈ સુરતની. હવે વડોદરા કેમ જોબ હબ તરીકે દેશના ટોચના 5 શહેરોમાં છે એ જોઈએ. જો ગુજરાતના સૌથી વધુ ડાયવર્સિફાઈડ ઇન્ડસ્ટ્રી સિટી તરીકે કોઈ હોય તો એ છે સુરત. અને પછી વડોદરા. વડોદરામાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરિંગ, ફાર્મા, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ, રિન્યુએબલ એનર્જી એવા સેક્ટર્સ આવેલા છે. એની સાથે સાથે L&T, ABB, સિમેન્સ, એલેમ્બિક, GSFC, GACL જેવી મોટી કંપનીઓ વર્ષોથી અહીંયા કાર્યરત છે. આપણે જાણીએ છીએ કે L&Tનું મોટું હબ વડોદરામાં વર્ષોથી છે. એની સાથે સાથે હવે ગ્રીન હાઇડ્રોજન, બેટરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન અને GCC જેવી નવી પ્રવૃત્તિઓ પણ વડોદરામાં વધી રહી છે. એટલે હાઈ સ્કિલ્ડ હાયરિંગ સતત વધી રહ્યું છે અને એના કારણે વડોદરામાં જે જોબ્સ છે એ વધી રહી છે. સાથે જ રાજકોટ પણ એક સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે આ લિસ્ટમાં સામેલ થયું છે, એમ કહીએ તો નવાઈ નહીં. એક સમય હતો જ્યારે રાજકોટ એટલે મશીન ટૂલ્સ, ઓટો પાર્ટ્સ, ડીઝલ એન્જિન, ફાઉન્ડ્રી એવું મનાતું હતું. આજે પણ આ ઉદ્યોગો તો રાજકોટમાં છે જ અને બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. પણ આજે ત્યાં મોટા ફેરફારો પણ આવી રહ્યા છે અને એ છે એન્જિનિયરિંગ MSMEs હવે ગ્લોબલ સપ્લાય ચેઇનનો ભાગ બની રહી છે. CNC ઓટોમેશન,
પ્રિસિઝન એન્જિનિયરિંગ, એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ કંપની સુધી પહોંચ વધી રહી છે. એટલે હવે માત્ર મજૂરો નહીં પણ મિકેનિકલ એન્જિનિયર્સ, ડિઝાઇન એન્જિનિયર્સ, ક્વોલિટી એક્સપર્ટ્સ અને એક્સપોર્ટ મેનેજર્સની જે માંગ છે એ સતત વધી રહી છે ને એમાં હાયરિંગ પણ વધી રહ્યું છે. એટલે સુરત, વડોદરા, રાજકોટ આ ત્રણેય શહેરોમાં એક જ ટ્રેન્ડ જોવા મળે છે. પહેલાં ફેક્ટરી જોબ્સ હતી, હવે નોલેજ જોબ્સ છે. પહેલાં લો કોસ્ટ લેબર હતું, હવે સ્કિલ્ડ ટેલેન્ટ છે. પહેલાં મેન્યુફેક્ચરિંગ હતું અને હવે મેન્યુફેક્ચરિંગ પ્લસ ટેકનોલોજી પ્લસ સર્વિસીસ. આ જ બદલાવ લિંક્ડઇનના ડેટામાં દેખાઈ રહ્યો છે. ગુજરાતે વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ ખેંચ્યું. હવે એની બીજી અસર દેખાઈ રહી છે અને હવે ગુજરાતના ટિયર 2 શહેરો પણ દેશના ટેલેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યા છે. આવતા વર્ષોમાં ગિફ્ટ સિટી, ધોલેરા, સાણંદ, હઝીરા, દહેજ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ છે એ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવી શકે છે. સુરતમાં ડાયમંડમાં મંદી છે, ટેક્સટાઇલમાં પડકાર છે, પણ એનો અર્થ એવો નથી કે આખું શહેર અટકી ગયું છે. પણ હકીકતમાં આ શહેરો પોતાની અર્થવ્યવસ્થા બદલી રહ્યા છે. કારખાનાથી કોર્પોરેટ સુધી, મજૂરીથી મેનેજમેન્ટ તરફ અને પરંપરાગત ઉદ્યોગોથી નોલેજ ઇકોનોમી તરફ. કદાચ એટલે જ આજે લિંક્ડઇન કહી રહ્યું છે કે ભારતમાં નોકરીઓનું આગામી સરનામું માત્ર બેંગ્લોર કે મુંબઈ નથી, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના શહેરો છે. અને કદાચ આ જ ગુજરાતની અર્થવ્યવસ્થાની આગામી દાયકાની સૌથી મોટી સ્ટોરી છે.